વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। હું કડીવાર રાધિકા આજના ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ, એમાં આપણા બીજા નંબરનું જે સ્ટેપ્સ છે લિટલ સ્ટેપ્સ 4, 5, 6 એ મારી નોટબુકમાં પૂરીશું। તો મારી નોટબુક ધોરણ 5 ભાગ 1 એમાં લિટલ સ્ટેપ્સ 4, 5, 6 બરાબર। તો એ આપણે અગાઉ ટેક્સ્ટ બુકમાં જોઈ ગયા, તો હવે આપણે એ જ મારી નોટબુકમાં પૂરવાનું છે। તો સૌપ્રથમ આપણે ટેક્સ્ટ બુકમાં પણ એક સરસ મજાની પોયમ જોઈ ગયા, બરાબર, કે તમારા ફિંગર વિશેની પોયમ હતી કે ફિંગર્સ છે એને શું કહેવાય છે। તો એ પોયમ છે અહીંયા તમને મારી નોટબુકમાં પણ આપેલી છે, તો તમારે એનો ફરીવાર અભ્યાસ કરવાનો રહેશે। તો તમે જોઈ શકો છો કે સૌથી નાની છે એને બેબી ફિંગર યાની કે પિંકી કહેવાય છે। ત્યારબાદ એની બાજુની કે જેમાં આપણે રિંગ પહેરીએ છીએ એને રિંગમેન કહેવાય છે। ત્યારબાદ મિડલ વચ્ચેની જે સૌથી મોટી છે એને ટોલમેન કહેવાય છે। ત્યારબાદ જે સૌથી પહેલી છે ઇન્ડેક્સ ફિંગર યાની કે પોઇન્ટર જે આપણે કહીએ છીએ, બરાબર, અને બાજુમાં જે આપણો અંગૂઠો છે એને થંબકીન કહેવાય છે। આ 5 ફિંગર્સ વિશેની માહિતી આપણે ટેક્સ્ટ બુકમાં એક સરસ મજાની કવિતા દ્વારા મેળવી હતી। અહીંયા પણ તમને એ કવિતા આપેલી છે, બરાબર। તો એ કવિતા તમે ટેક્સ્ટ બુકમાં સાંભળી હતી અને સમજ્યા પણ હતા, બસ એ જ કવિતા આપણને અહીંયા મારી નોટબુકમાં પણ આપેલી છે। દરેક વિદ્યાર્થી છે એ કવિતાનો અભ્યાસ કરશે। હવે કવિતા ઉપરથી તમને અહીંયા આપેલું છે કમ્પ્લીટ ધ લાઇન્સ ઓફ ધ રાઇમ, બરાબર, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો વેર ઇઝ ખાલી જગ્યા, બરાબર। તો આપણે કવિતામાં જોયું હતું કે વેર ઇઝ થંબકીન, સૌથી પહેલાં શું આવે થંબકીન, પછી વેર ઇઝ પોઇન્ટર વાળો છે પેરેગ્રાફ, તો તમારે વેર ઇઝ પોઇન્ટર જે આપણે કવિતા છે એમાં તમારે જોઈ અને આ કાવ્ય પંક્તિ છે એ પૂર્ણ કરવાની છે। આ તમારે જાતે કરવાનું રહેશે। તમને પાઠ્યપુસ્તકમાં પણ કવિતા આપેલી છે અને સૌપ્રથમ આપણું મારી નોટબુકમાં સ્ટાર્ટિંગમાં પણ આ કવિતા તમને આપેલી છે। એ કવિતામાંથી તમારે આ પોયમ છે એ કમ્પ્લીટ કરવાની છે। હવે આગળ છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ। શું કીધું છે આપણને? તો કે આપણે ડાયલોગ છે, તમને અહીંયા 2 વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા છે અને તમારે અંદાજો લગાવવાનો છે કે આ વાતચીતમાં કોણ શું કહેશે, એ મુજબ આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર। તો અગાઉ તમને જો અહીંયા લેટ્સ લર્ન આપ્યું છે, બરાબર, કે આપણે રોજિંદા જીવનમાં કાયમ કોઈને મળતા હોઈએ તો બોલતા હોઈએ છીએ કે હેલો ભાઈ કેમ છો, ગુજરાતીમાં વાતચીત આપણે નોર્મલી કરીએ છીએ કારણ કે આપણી માતૃભાષા છે અને આપણે નાનપણથી ગુજરાતી બોલતા આવીએ છીએ, એટલે આપણે ગુજરાતીમાં એકદમ સરળતાથી સંવાદ કરી શકીએ છીએ। તો અંગ્રેજીમાં પણ તમારો કોઈને સંવાદ કરવો હોય એટલે કે એકબીજાનો પરિચય મેળવવો હોય તો સરળતાથી તમે ઇંગ્લિશમાં પણ પરિચય મેળવી શકો છો, કારણ કે ઇંગ્લિશમાં અમુક અભિવાદનો જે છે, વાક્યો છે એ વારંવાર વપરાતા હોય છે, બરાબર। તો આપણે આજ 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત છે એ શીખવાની છે કે જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે કઈ રીતે વાતચીત ઇંગ્લિશમાં આપણે કરી શકીએ। તો તમને કાઉન્સમાં શબ્દો આપેલા છે ફાઇન, આઈ એમ, હેલો, યુ અને હાઉ, બરાબર। તો તમને આ આપેલા છે ફાઇન, આઈ એમ, હેલો,
યુ અને હાવ. ફાઇન એટલે થાય છે મજામાં. ત્યારબાદ આઈ એમ એટલે હું એમ, આપણા વિશે વાત. હેલો એટલે કેમ છો એમ, આપણે ગમે તેને મળીએ તો પૂછીએ હેલો. યુ એટલે તમે, હાવ એટલે કેમ છો, બરાબર. આપણે પૂછીએ ને કે હાવ આર યુ એમ. તો સૌપ્રથમ છે રહેના. વેર ઇઝ રાહુલ? શું કે છે રહેના? રહેના સેઝ. આ બે ટપકા છે એને સેઝ વંચાય અથવા સેડ. રાહુલ સેઝ વેર ઇઝ રાહુલ. સોરી, રહેના સેઝ વેર ઇઝ રાહુલ. રહેના પૂછે છે, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, રાહુલે, બરાબર. રાહુલ ક્યાં છે? તો રાહુલ સેઝ હિયર આઈ એમ. પછી રાહુલ જવાબ આપે છે, હું અહીં છું. હિયર એટલે અહીં, આઈ એમ તો અહીંયા આપણે જે ખાલી જગ્યા આપેલી છે એમાં આઈ એમ લખી લઈશું. હિયર આઈ એમ, હું અહીં છું. પછી આવે છે રાકેશ. રાકેશ સેઝ હેલો. રાકેશ શું કહેશે? હેલો, આઈ એમ રાકેશ, હું રાકેશ છું. પછી પૂછશે હાવ આર, તો પછી અહીંયા જવાબમાં શું આવશે? યુ. હાવ આર યુ રાહુલ? રાહુલ કેમ છે? રાહુલ સેઝ, હવે રાહુલ જવાબ આપશે આઈ એમ ફાઇન. તો આ ફાઇન છે એ લખવાનું કે આઈ એમ ફાઇન, હું મજામાં છું. થેન્ક યુ, આભાર એમ. હાવ આર યુ ટુડે રાકેશ? પછી રાહુલ છે એ રાકેશને પૂછશે હાવ આર યુ ટુડે? આજે તું કેમ છે રાકેશ? બરાબર. તો કે આ રીતે તમે બે વ્યક્તિઓ, બે મિત્રો ઇંગ્લિશમાં વાતચીત કરી શકો છો. હેલો શબ્દ નોર્મલ છે, હાવ આર યુ કેમ છો પૂછવો એ પણ નોર્મલ શબ્દ છે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી અને ઇંગ્લિશ બોલતા સરળતાથી શીખી શકીએ છીએ. તો આ આપણે તમારે જે સંવાદ છે એ મારી નોટબુકમાં સારા અક્ષરે સમજીને લખવાનો છે. હવે અગાઉ આપણે એક્ટિવિટી 1 આઈ લવ યુ ચુન્ની, બરાબર, કે જે બે મિત્રોની, બરાબર, ચુન્ની અને મુન્નીની વાત છે. બે પાક્કી મિત્રતાવાળી વાર્તા જે છે એ આપણે ટેક્સ્ટ બુક દ્વારા જોઈ છે, બરાબર, કે મુન્ની અને ચુન્ની બંને મિત્રો છે. બંને શું રોજની દિનચર્યા એમની શું છે એની વાતચીત આપણને આ સ્ટોરી દ્વારા શીખવા મળી કે મિત્રતા શું કહેવાય. તો એ મિત્રતાની સ્ટોરી આપણે ટેક્સ્ટ બુક દ્વારા મેળવી હતી. હવે આપણે એ ચુન્ની અને મુન્નીની વાર્તાના આધારે નીચે આપણને મારી નોટબુકમાં ખાલી જગ્યા આપેલી છે. ટેક્સ્ટ બુકમાં આપણે આ સ્ટોરી જોઈ ગયા છીએ, એટલે હવે આપણે એના ઉપરથી ખાલી જગ્યા પૂરીશું. રીડ ધ સ્ટોરી, બરાબર. તો કે આપણે રીડ ધ સ્ટોરી, ચુન્ની એન્ડ મુન્ની વાળી જે વાર્તા છે એના આધારે હવે આપણે પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, મુન્ની ઇઝ અ કેટ. તો આપણે વાર્તામાં જોયું હતું કે મુન્ની અને ચુન્ની છે તો એમાં એક છોકરી છે અને એક બિલાડી છે. તો મુન્ની ઇઝ અ કેટ, ટ્રુ કે ફોલ્સ? તો કે અહીંયા શું આવશે? ફોલ્સ, કારણ કે ખોટાની નિશાની કરીશું આપણે, બરાબર, કે મુન્ની ઇઝ અ કેટ તો કે ખોટું છે. મુન્ની શું હતી? તો કે મુન્ની ગર્લ હતી અને કેટ છે એ ચુન્ની હતી. તો અહીંયા મુન્ની ઇઝ અ કેટ ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. ચુન્ની ઇઝ અ ખાલી જગ્યા ગર્લ કે કેટ? તો ચુન્ની શું હતી? કેટ. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે કેટ લખવાનું છે. ચુન્ની ઇઝ અ કેટ. પછી થર્ડ નંબરની ખાલી જગ્યા, મુન્ની એન્ડ ચુન્ની આર ખાલી જગ્યા. તો કે મુન્ની અને ચુન્ની શું હતા? ફ્રેન્ડ્સ કે સિસ્ટર્સ? તો બંને શું હતા? ફ્રેન્ડ્સ. તો ત્રીજા નંબરની ખાલી જગ્યામાં ફ્રેન્ડ્સ, યાની કે ચુન્ની અને મુન્ની બંને મિત્રો હતા, બરાબર, બંને બહેનપણીઓ હતી. તો અહીંયા તમે લખશો ફ્રેન્ડ્સ. આગળ આપણે છે મુન્ની એન્ડ ચુન્ની લવ ઇચ અધર, બરાબર. તો શું કીધું છે કે મુન્ની અને ચુન્ની છે એકબીજાને ચાહતા હતા. તો અહીંયા આપણે નિશાની શું આવશે? ખરાની કરીશું, બરાબર. અહીંયા ખરાની નિશાની છે એ તમારે અહીંયા કરવાની છે.
ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ ખાલી જગ્યા અર્લી કે લેટ, તો કે અર્લી. તો અહીંયા તમારે લખવાનું છે અર્લી. ચુન્ની છે એ હંમેશા વહેલા ઉઠતી, અર્લી એટલે વહેલા. ચુન્ની હેઝ અ ખાલી જગ્યા બેડ, લિટલ કે બિગ. ચુન્નીનો છે સુવાનો બેડ હતો એ કેવો હતો, તો કે લિટલ. ચુન્ની ખાલી જગ્યા મુન્ની વેક્સ અપ કે પિક્સ અપ. તો ચુન્ની છે વહેલા ઉઠી અને મુન્નીને ઉઠાડતી, તો ત્યાં આવશે વેક્સ અપ. 7મા નંબરની ખાલી જગ્યામાં વેક્સ અપ. મુન્ની ક્લીન્સ હર ટીથ એવરી ડે, ટ્રુ કે ફોલ્સ, તો કે ટ્રુ. ત્યાં ખરાની નિશાની. અહીંયા તમને બાજુમાં ચોરસ આપ્યું છે, ત્યાં તમે 8મા નંબરની ખાલી જગ્યા ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. ચુન્ની છે એ પોતાના દાંત સાફ કરતી નહોતી, તો એમાં શું આવશે, ખરાની નિશાની કે હા ચુન્ની છે એ પોતાના દાંત સાફ નહોતી કરતી, પરંતુ મુન્ની છે એ પોતાના દાંત છે એ સાફ કરતી હતી. ત્યારબાદ છે એવરી ડે. મુન્ની ખાલી જગ્યા બાથ ટેક્સ કે ગીવ્સ, તો એમાં આવશે ટેક્સ. મુન્ની ટેક્સ અ બાથ. બરાબર, મુન્ની રોજ સ્નાન લેતી, એમ સ્નાન કરતી. ચુન્ની ટેક્સ બાથ ઇન ખાલી જગ્યા. તો ચુન્ની છે એ શેમાં સ્નાન કરતી હતી, તો શેમાં કરતી હતી, ટબ. તો TUB એમાં આવશે ટબ. મુન્ની એન્ડ હર ફેમિલી ખાલી જગ્યા ટુ ગોડ. મુન્ની અને તેની ફેમિલી એટલે પરિવાર તે શું કરતા ભગવાનને, તો પ્રે એટલે પ્રાર્થના. તો આ 12મી ખાલી જગ્યામાં આવશે પ્રે. ચુન્ની ખાલી જગ્યા હર આઈસ ડ્યુરિંગ પ્રેયર. જ્યારે ચુન્ની છે બરાબર, જ્યારે પ્રાર્થના ચાલુ હોય ત્યારે ચુન્ની શું કરતી, તો ક્લોઝિસ હર આઈસ ડ્યુરિંગ પ્રેયર. પ્રાર્થના સમયે ચુન્ની પોતાની આંખો બંધ કરી દેતી, ત્યાં આવશે ક્લોઝિસ એટલે બંધ કરવું. મુન્નીઝ ખાલી જગ્યા પ્રિપેર્સ બ્રેકફાસ્ટ. મુન્નીનો બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, બરાબર. પ્રિપેર્સ એટલે તૈયાર કરવું. મુન્નીનો નાસ્તો છે એ કોણ તૈયાર કરતું, તો એની મમ્મી, માતા, મધર. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની છે એ ટી એટલે ચા. મુન્ની છે એ ચા પીતી નહોતી, તો શું આવશે, ખરાની નિશાની. બરાબર, કારણ કે હા મુન્ની છે એ ટી નથી પીતી પરંતુ દૂધ મિલ્ક પીતી હતી. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉ. તો કે ટ્રુ. બરાબર, એમાં પણ ખરાની નિશાની આવશે. ચુન્ની છે એ પોતાનું દૂધ છે એ પોતાના વાટકામાં પીતી હતી. હવે છે આગળ ખાલી જગ્યા 17મી. એટ 10 o'clock મુન્ની ખાલી જગ્યા ટુ સ્કૂલ. 10 વાગે મુન્ની શું કરતી, તો કે ગો કે ગોઈસ, તો અહીંયા આવશે ગોઈસ. મુન્ની 10 વાગે એટલે સ્કૂલે જતી રહેતી. ચુન્ની ખાલી જગ્યા વુલ ડે વિથ મુન્નીસ મધર. ચુન્ની છે એ કોની સાથે દિવસ પસાર કરતી, તો સ્પેન્સ. અહીંયા આવશે ચુન્ની સ્પેન્સ વુલ ડે વિથ મુન્નીસ મધર. ચુન્ની છે જ્યારે મુન્ની છે શાળાએ જતી રહેતી ત્યારે તે મુન્નીની મમ્મી સાથે આખો દિવસ પસાર કરતી. એટ ખાલી જગ્યા o'clock ચુન્ની વેઇટ્સ ફ્રોમ મુન્ની એટ ધ ડોર સ્ટેપ. બરાબર, કે દરવાજાના પગથિયે કોણ કેટલા વાગે ચુન્ની છે એ રાહ જોતી, તો કે 5 વાગે. તો અહીંયા 5 o'clock. 20મી ખાલી જગ્યા વેન મુન્ની કમ્સ હોમ ચુન્ની રન્સ ટાવર્ડ્સ હર. ટ્રુ કે ફોલ્સ, તો કે વેન એટલે જ્યારે, મુન્ની કમ્સ હોમ જ્યારે મુન્ની ઘરે આવતી, ચુન્ની રન્સ ટાવર્ડ્સ હર. ચુન્ની છે એટલે કે બિલાડી જે છે એની મિત્ર, ત્યારે મુન્નીને જોઈ એની તરફ, ટાવર્સ એટલે ની તરફ, હર એટલે તેણી. બરાબર, તો કે જ્યારે મુન્નીને ઘરે આવતી જોવે એટલે ચુન્ની એની તરફ દોડી જતી. તો ટ્રુ કે ફોલ્સ, તો અહીંયા આવશે ટ્રુ. મુન્ની ખાલી જગ્યા અપ ચુન્ની એન્ડ હગ્સ હર. તો મુન્ની છે એ ચુન્નીને ઉઠાવી લેતી અને તેને ભેટી પડતી.
મુન્ની ગીવ સમથિંગ ટુ ઈટ ટુ ચુન્ની, તો ટ્રુ, બરાબર. એને ઉપાડી અને પછી એને કંઈક ખાવા માટે આપતી. એડ ખાલી જગ્યા, રહેના, ડેવિડ એન્ડ આશા કમ ટુ મુન્નીસ હાઉસ, તો કે 5 વાગે શાળાથી આવે પછી 5:30 એના મિત્રો કેટલા વાગે આવતા એના મુન્નીના ઘરે? 5:30, 5:30. મુન્ની એન્ડ હર ફ્રેન્ડ્સ પ્લે વિથ અ બોલ ઇન ધ ખાલી જગ્યા, તો ગાર્ડન. શું આવશે? ગાર્ડન. મુન્ની રીડ્સ અ સ્ટોરી બુક એન્ડ ડઝ હર ખાલી જગ્યા, તો હોમવર્ક. મુન્ની છે સ્ટોરી બુક વાંચતી અને તેનું હોમવર્ક કમ્પ્લીટ કરતી. હવે તમારે અહીંયા લખવાનું છે વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ. તમે તમારા, બરાબર, કે તમે જ્યારે ફ્રી હોય એટલે કે તમારું કમ્પ્લીટ કામ પતી ગયું હોય, તમારા ફ્રી એટલે કે ત્યારે તમે નવરા હોય ત્યારે તમે શું કાર્ય કરો છો એ તમારે લખવાનું છે કે તમારા ફ્રી ટાઈમમાં તમે શું કાર્ય કરો છો. વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ, તમારા ફ્રી સમયે તમે શું કરો છો એ તમારે આ બે તમને જે અંડરલાઈન આપેલી છે એમાં તમારે લખવાનું છે જાતે, બરાબર, કે તમે તમારા ફ્રી સમયે શું કરો છો. વાર્તા વાંચો છો, બરાબર, કે મમ્મી પપ્પા સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, મોટા ભાઈ બહેન સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, અથવા કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ કરો છો. અમુકને ડ્રોઈંગ કરતા હોય, અમુક પેઇન્ટિંગ કરતા હોય, અમુક ડાન્સિંગ કરતા હોય, એટલે કે તમે તમારા ફ્રી સમયે શું કરો છો એ તમારે 26મા નંબરના ક્વેશ્ચનમાં અહીંયા લખવાનું છે. 27મો ક્વેશ્ચન છે મુન્ની ઓલવેઝ વોચિસ ટીવી એન્ડ મોબાઈલ, ટ્રુ કે ફોલ્સ, તો આવશે ફોલ્સ. કારણ કે મુન્ની છે એ ટીવી જોતી પરંતુ મોબાઈલ નહીં, પરંતુ શું કરતી, તો પોતાના કીબોર્ડ ઉપર રમતી અને પછી પેલી ચુન્ની છે એ એના ગીત છે એનો આનંદ લેતી, તો એ મોબાઈલ નહીં પરંતુ કીબોર્ડ સાથે રમતી હતી. મુન્ની સ્લીપ્સ એટ 10 o'clock, ટ્રુ કે ફોલ્સ, તો ટ્રુ, બરાબર. મુન્ની છે એ 10 વાગે એટલે સૂઈ જતી. ચુન્ની સ્લીપ્સ ઇન હર સ્પેશિયલ બેડ, બરાબર. અહીંયા સ્પેશિયલ બેડ, એનો જે સ્પેશિયલ બેડ હતો એમાં ચુન્ની સૂતી. ડુ યુ હેવ અ પેટ, તમને પૂછ્યું છે ડુ યુ હેવ અ પેટ, PET, પેટ એટલે પાલતુ પ્રાણી. તમારી પાસે કોઈ પાલતુ પ્રાણી છે? રાઇટ 2 lines અબાઉટ યોર પેટ. તમને શું કીધું છે 30મા નંબરના ક્વેશ્ચનમાં કે ડુ યુ હેવ અ પેટ, બરાબર. તમને અહીંયા ડુ યુ હેવ અ પેટ, ડુ યુ હેવ ની પાસે હોવ, અ પેટ એટલે પાલતુ પ્રાણી. તમારી પાસે પાલતુ પ્રાણી છે? જો હા તો રાઇટ 2 lines અબાઉટ યોર પેટ, તો તમારે તમારા પાલતુ પ્રાણી વિશે 2 વાક્યો લખવાના છે. આ બી તમારે જાતે લખવાનું છે. તમારી પાસે અહીંયા પાલતુ પ્રાણી હોય તો તમારે અહીંયા 2 લાઇનમાં લખવાનો રહેશે. હવે આગળ આવે છે એક્શન વર્ડ્સ, જે આપણે અગાઉ એક્શન વર્ડ્સ છે એ શીખી ગયા છીએ, બરાબર. તો કે કોઈ પણ ક્રિયા છે, અહીંયા તમને સામે ING વાળા એક્શન વર્ડ્સ આપેલા છે, બરાબર. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, બરાબર. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક વોકિંગ. તો જ્યારે પણ ક્રિયાપદને ING લગાવવામાં આવે છે ત્યારે એ ક્રિયા ચાલુ છે એવું દર્શાવાય છે, બરાબર. કે જ્યારે ક્રિયાપદને ING હશે તો એનો મતલબ એ થાય કે એ ક્રિયા ચાલુ છે. કે I am standing, તો હું જ્યારે ઊભી હોય ત્યારે કહી શકું કે I am standing, બરાબર, કે હું ઊભી છું. પણ હું ઊભી હોય ત્યારે તો આપણને એ ક્રિયા ચાલુ છે એ ING કોઈ પણ ક્રિયાપદને લગાવેલું હશે તો આપણને ખ્યાલ આવશે. અગાઉ આપણે INGના નિયમ અને ચાલુ વર્તમાનકાળ શીખ્યા છીએ, એમાં તમે જોયું હશે. તો અહીંયા તમને કેટલાક એક્શન વર્ડ્સ આપેલા છે, એ દરેક એક્શન વર્ડ્સ તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે લખવાના છે. હવે છે આગળ તમને S અને ES અને IES ક્યારે મુકાય, બરાબર, એના નિયમોની વાત છે. તો S અને ESનો અગાઉ વિડીયો આપણે તમે ગ્રુપમાં જોયો હશે કે S અને ESનો ઉપયોગ ક્યારે કોની સાથે કરવામાં આવે છે. તો કે જ્યારે ક્રિયાપદને, બરાબર, કે ક્રિયાપદ છે એમાં
આગળ કરતા છે હી સી ઇટ, એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ ક્રિયાપદને એટલે કે એક્શન વર્ડ્સને અંતે એસ, ઈએસ અથવા આઈએસ મૂકવામાં આવે છે. બરાબર. વર્તમાન કાળમાં આઈ, યુ, વી અને ધે આટલા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. બરાબર. એસ, ઈએસનો વિડીયો તમે જોયો હશે એટલે તમને ખ્યાલ જ હશે. બરાબર, કે ક્યારે એસ અને ઈએસ મૂકવું, તો કે પ્રથમ પુરુષ આઈ એટલે બોલનાર કરતા, બીજો પુરુષ યુ એટલે સાંભળનાર કરતા અને ત્રીજો પુરુષ બરાબર એક વચન હી, સી, ઇટ એટલે કે સર્વનામ છે આઈ, યુ, હી, સી, ઇટ. નામને બદલે વપરાતો શબ્દ એને સર્વનામ કહેવાય છે. તો કે હી, સી, ઇટ સાથે શું આવે છે, તો કે એસ અથવા ઈએસ. ક્રિયાપદને એસ અને ઈએસ મૂકવામાં આવે છે. આઈ, યુ, વી અને ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આઈ પ્લે ક્રિકેટ, રહેના પ્લેઝ ક્રિકેટ. આ તફાવત છે, કારણ કે રહેના ત્રીજો પુરુષ એક વચન છોકરી છે એટલે એની સાથે ક્રિયાપદને એસ, ઈએસ કે આઈએસ જે નિયમ મુજબ લાગતું હોય એ લગાવવાનું. પરંતુ આઈ, યુ, વી અને ધે, આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ અને હી, સી, ઇટનું બહુવચન થાય છે ધે. એટલે કે બહુવચનમાં ક્યારે એસ, યસ આવે નહીં, ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય. એ જ રીતે પ્રથમ પુરુષ એક વચન આઈ અને બીજો પુરુષ એક વચન યુ, એમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે આઈ રીડ, બરાબર, આઈ રીડ, પછી પ્લે, ટીચ, ડ્રિંક. તો અહીંયા તમને આઈ સાથે ક્રિયાપદ જોયું તમે, મૂળરૂપ આવ્યું. વી સાથે પણ મૂળરૂપ, યુ સાથે પણ મૂળરૂપ અહીંયા તમે જોઈ શકો છો. હવે યુ છે તો એની સાથે મૂળરૂપ. હવે જો હી સાથે ક્રિયાપદને શું લાગ્યું છે, તો કે એસ લાગ્યું છે. પ્લેમાં પણ એસ લાગ્યું છે, ટીચમાં પણ એસ લાગ્યું છે, ડ્રિંકમાં પણ એસ, કારણ કે હી, સી, ઇટ સાથે ક્રિયાપદને એસ અથવા ઈએસ લાગે છે. પાછું ધે સાથે, તો કે હી, સી, ઇટનું બહુવચન ધે છે, એની સાથે પાછું ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. બરાબર. તો એટલે આપણે ખાલી જગ્યામાં કરતા જોવાનું છે. તો હવે આપણે જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ એક્શન વર્ડ. બરાબર, યોગ્ય એક્શન વર્ડ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જુઓ, તમને પહેલી ખાલી જગ્યા છે હી ખાલી જગ્યા અ બુક. તો અહીંયા આપણે હંમેશા કરતા પહેલા જોવાનું છે. આ વર્તમાન કાળ છે, એસ અને ઈએસ વર્તમાન કાળમાં જ લાગે. હી ત્રીજો પુરુષ એક વચન છોકરો, બરાબર. હી સર્વનામ છે તો કે કોઈ છોકરાની જગ્યાએ તમે હી લખી શકો. તો હી સાથે શું આવશે, રીડ કે રીડ્સ? તો જવાબ સાચો શું આવશે, રીડ્સ. તો હી રીડ્સ બુક. આઈ ખાલી જગ્યા માય પેટ, લવ કે લવ્સ? તો આઈ લવ, બીકોઝ આઈ છે એ શું છે, પ્રથમ પુરુષ એક વચન. તો પ્રથમ પુરુષ એક વચન સાથે ક્રિયાપદનું શું આવે, મૂળરૂપ. બરાબર. એ આધારે હવે આપણે ખાલી જગ્યા પૂછશું. ત્રીજી, મિનલ ખાલી જગ્યા અપ અર્લી. તો મિનલ શું છે, તો કે મિનલ જે છે એ ત્રીજો પુરુષ એક વચન શું છે, છોકરી છે. ત્રીજો પુરુષ એક વચન છોકરી છે એટલે એની સાથે આવશે વેક કે વેક્સ? તો કે વેક્સ આવશે, બીકોઝ ત્રીજો પુરુષ એક વચન સાથે ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ આવે. તો વેકને એસ લાગેલું રૂપ એટલે કે વેક્સ આવશે. આઈ ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ. તો આઈ છે એ ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ એક વચન છે તો એની સાથે ક્રિયાપદનું શું આવશે, મૂળરૂપ. તો એમાં જવાબ આપશે લાઈવ. આઈ લાઈવ વિથ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતા સાથે રહું છું. બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે, માત્ર ત્રીજો પુરુષ એક વચન, બહુવચન નહીં, ત્રીજો પુરુષ એક વચન હી, સી અને ઇટ હોય તો જ ક્રિયાપદને એસ અથવા ઈએસ વાળું રૂપ આવે. આગળ, કિરણ ખાલી જગ્યા તબલા. તો પ્લેઝ. કિરણ શું છે, તો કે ત્રીજો પુરુષ એક વચન છોકરી છે એટલે એને ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ આવશે.
ફારૂક ખાલી જગ્યા ધ મ્યુઝિક. ફારૂક ત્રીજો પુરુષ એક વચન, કોઈ છોકરાનું નામ છે એટલે એની સાથે પણ ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ આવશે. એન્જોયસ. અવર ક્લાસ ટીચર ખાલી જગ્યા અસ ઇંગ્લિશ. અવર ક્લાસ ટીચર બરાબર ખાલી જગ્યા અસ ઇંગ્લિશ. ટીચ કે ટીચ બરાબર. તો કે આ ખાલી જગ્યા છે, અહીંયા મેં આન્સર નથી લખેલો બિકોઝ તમારે આ ખાલી જગ્યા છે એ જાતે પણ કરવાની છે. એકાદ બે ખાલી જગ્યા આપણે જાતે બી તમે લખશો તો ખ્યાલ આવશે કે તમને ખ્યાલ આવ્યો છે કે નહીં. અવર ક્લાસ ટીચર, આપણા ક્લાસ ટીચર ખાલી જગ્યા ઇંગ્લિશ. તો ટીચ કે ટીચ, તો અવર ક્લાસ ટીચર ટીચ અસ ઇંગ્લિશ. મંકી ખાલી જગ્યા અ બનાના, તો ઇટ્સ. મંકી ત્રીજો પુરુષ એક વચન છે. ઇટ, આપણે મંકીની જગ્યાએ ઇટ લખી શકીએ કારણ કે ઇટ જે છે એ શું છે, ઈટ એટલે ખાવું અને મંકી છે બરાબર. ઈટ ને આઈ અને ટી ની વાત કરીએ છીએ. ત્રીજો પુરુષ એક વચન ઈટ સર્વનામ, તો કે કોઈ નિર્જીવ વસ્તુ હોય, પશુ પક્ષી પ્રાણી ફળ ફૂલ હોય ત્યારે આપણે ઈટનો સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. તો મંકી છે એ પ્રાણી છે તો એની જગ્યાએ આપણે ઈટ લખી શકીએ, માટે એસ ઈએસ વાળું રૂપ આવશે. બ્રિંદા ખાલી જગ્યા કાય, તો બ્રિંદા ત્રીજો પુરુષ એક વચન છોકરી છે એટલે એને પણ આઈએસ બરાબર. તો આપણને ખબર છે કે જ્યારે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે એનો વાય કાઢી આઈ કરી ઈએસ લગાવું. તો ફ્લાયમાં એફએલ વાય, એલ વ્યંજન છે, વાય છે, વાય કાઢી આઈ ઈએસ કરીશું. અ બેબી ખાલી જગ્યા વિથ પેપર, તો અ બેબી છે એ ત્રીજો બરાબર. અ બેબી ખાલી જગ્યા વિથ પેપર, તો બેબી શું છે, ત્રીજો પુરુષ એક વચન છે તો અહીંયા શું આવશે, તો પ્લેઝ આવશે. અહીંયા પ્લે નહીં પણ એસ વાળું રૂપ આવશે. પ્લેઝ, પ્લેસ એસ લાગશે, પ્લે નહીં આવે, પ્લેઝ. કુશ ખાલી જગ્યા ધ ડોર, તો ક્લોઝિસ. કુશ ત્રીજો પુરુષ એક વચન છોકરો છે. ધકાવ ખાલી જગ્યા અસ્મિલ, તો ગિવ્સ. તેરમી અ લિટલ બોય ખાલી જગ્યા ઓન ધ બેડ, તો જમ્પ્સ. JUMPS બીકોઝ અ લિટલ બોય ત્રીજો પુરુષ એક વચન છોકરો છે. ખુશી ખાલી જગ્યા મિલ્ક, તો ડ્રિંક્સ. કારણ કે ખુશી છોકરી છે એની સાથે SES વાળું રૂપ આવશે. મિસ્ટર ચૌહાણ ખાલી જગ્યા ધ મૂવી, તો વોચિસ બીકોઝ મિસ્ટર ચૌહાણ ત્રીજો પુરુષ એક વચન શું છે, તો કે પુરુષ જાતિ છે એટલે SES વાળું રૂપ આવશે. એવરી ડે આઈ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ, આઈ સાથે શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્રે. સી ખાલી જગ્યા ક્રિકેટ, તો પ્લેસ બીકોઝ સી ત્રીજો પુરુષ એક વચન છે એની સાથે ક્રિયાપદનું SES વાળું રૂપ આવે. મંજીત ખાલી જગ્યા હોકી વેરી વેલ, તો એમાં પણ પ્લેસ બીકોઝ મંજીત ત્રીજો પુરુષ એક વચન છોકરો છે એની સાથે ક્રિયાપદનું SES વાળું રૂપ આવશે. મયંક ખાલી જગ્યા બાઇસિકલ, તો મયંક ત્રીજો પુરુષ એક વચન શું છે, તો કે છોકરો છે એટલે એની સાથે આવશે રાઇટ્સ. કૃણાલ ખાલી જગ્યા અ લેટર, તો કૃણાલ છે એ ત્રીજો પુરુષ એક વચન છોકરો છે એટલે એની સાથે પણ રાઇટ્સ ES વાળું રૂપ આવશે બરાબર. તો દરેક ખાલી જગ્યામાં ખાસ યાદ રાખવાનું કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય તેની સાથે આવશે એસ અને ES અથવા IS વાળું રૂપ. આઈ, યુ, વી અને દે એટલે કે બહુવચન સાથે આવશે શું, તો ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર. તો ખાસ યાદ રાખીશું, ખાસ આ ખાલી જગ્યામાં એસ લાગશે બરાબર. પ્લે નહીં આવે, પ્લેઝ આવશે. ઓકે, એ ખાલી જગ્યા એક તમે કમ્પ્લીટ પ્લેઝ લખવાનું છે તમારે. હવે આગળ છે તમને ડઝ નોટ અને ડુ નોટ બરાબર. તો આપણે આજે ડઝ નોટ અને ડુ નોટ, તો તમે જોઈ શકો છો ડઝ નોટ અને ડુ નોટ, તો કે વર્તમાન કાળના ટુ બીના રૂપો છે ડુ નોટ અને ડઝ નોટ બરાબર. કે તમને છે કોઈ વસ્તુ છે, ડુ યુ લાઈક, ડુ યુ બરાબર, કે ડુ નોટ, ડઝ નોટ,
એ વર્તમાનકાળના ટુ બીના રૂપો છે એનો ઉપયોગ છે એ આપણે કરતા શીખવાનું છે કે તમને જ્યારે કોઈ વસ્તુ ગમતી હોય ત્યારે તમે એનો ઉપયોગ અને ક્યારે કોઈ તમને વસ્તુ નથી ગમતી ત્યારે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરી ઇઝીલી વાક્ય બનાવી શકો છો. તો તમને આપ્યો છે કે નકાર વાક્ય, બરાબર, કે મનોજ વોચેસ ટીવી. તો હવે એનું તમારે નકાર વાક્ય બનાવવાનું થાય તો ત્યારે મનોજ ડઝ નોટ વોચ ટીવી. તો આમાં પણ ડુ નોટ. હવે તમને ક્વેશ્ચન થાય કે ડુ નોટ ક્યારે લખવું અને ડઝ નોટ ક્યારે લખવું. તો ડુ છે એ આઈ, યુ, વી એન્ડ ધે આટલા સાથે ડુ નોટ આવે છે. એટલે કે પ્રથમ પુરુષ એક વચન આઈ, બીજો પુરુષ એક વચન યુ અને એનું બહુવચન આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ અને હી સી ઇટનું બહુવચન ધે આટલા સાથે આવે છે શું? તો કે ડુ નોટ. એન્ડ હી સી ઇટ ત્રીજો પુરુષ એક વચન સાથે આવશે ડઝ નોટ. બરાબર, નકાર વાક્ય જ્યારે આપણે બનાવશું ત્યારે હી સી ઇટ સાથે આવશે ડઝ નોટ અને આઈ, યુ, વી, ધે સાથે આવશે ડુ નોટ. તો આગળ આપણે જોતા જઈએ. યુ પ્લે ફૂટબોલ. તમે ફૂટબોલ રમો છો. તો હવે ડુ નોટ પ્લે કે ડઝ નોટ પ્લે. તો નકાર વાક્ય બનાવવાનું છે તો યુ સાથે આવશે ડુ નોટ, બિકોઝ યુ છે એ બીજો પુરુષ છે. તો યુ સાથે ડુ નોટ આવશે. તો યુ ડુ નોટ પ્લે ફૂટબોલ. રાજ રાઇટ્સ અ બુક. રાજ ત્રીજો પુરુષ એક વચન છોકરો છે એટલે એની સાથે આવશે ડઝ નોટ. હી સી ઇટ, બરાબર, એની સાથે ડઝ નોટ. આઈ, યુ, વી એન્ડ ધે એની સાથે ડુ નોટ. બરાબર. રાજ ડઝ નોટ રાઇટ અ બુક. એક વસ્તુ બીજી યાદ રાખવાની કે જ્યારે પણ તમે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરો છો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ત્યારે એસ વાળું રૂપ નીકળી જાય. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા રાઇટ્સ આપ્યું છે પણ જ્યારે નકાર વાક્ય બનાવો છો ત્યારે એસ અને એસ શું થાય છે તો કે નીકળી જાય છે. એની સાથે મૂળ રૂપ આવે. કર્તા પ્લસ ડુ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દો. ખાસ યાદ રાખવાનું છે ડુ નોટ અને ડઝ નોટ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે, એસ વાળું રૂપ નીકળી જાય. ધ ડિયર રન્સ ફાસ્ટ આપણે બોલીએ છીએ તો હવે આપણે એનું નકાર બનાવવાનું છે. ધ ડિયર ડઝ નોટ રન ફાસ્ટ. ડિયર એટલે હરણ. હેતા ડ્રો અ પિક્ચર. હેતા ડઝ નોટ ડ્રો અ પિક્ચર, બિકોઝ હેતા શું છે ત્રીજો પુરુષ એક વચન છોકરી છે. ધ ડિયર તો હરણ, એની સાથે આપણે હી સી ઇટ, ઇટ સર્વનામ વાપરી શકીએ છીએ એટલે અહીંયા પણ આવશે ડઝ નોટ. મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. તો મેહુલ શું છે ત્રીજો પુરુષ એક વચન છોકરો છે એટલે એની સાથે પણ શું આવશે ડઝ નોટ. વી સિંગ અ સોંગ. વી તો વી છે એ બહુવચન છે તો વી સાથે શું આવશે ડુ નોટ સિંગ. સી ડ્રિંક્સ જ્યુસ. તો સી ત્રીજો પુરુષ એક વચન કોઈ છોકરીનું નામ હોય ત્યારે આપણે સર્વનામ સીનો ઉપયોગ કરીએ છીએ તો એની સાથે આવશે ડઝ નોટ. હી ઇટ્સ બનાના. હી ત્રીજો પુરુષ એક વચન તો હી સાથે પણ ડઝ નોટ. ધ કેટ સિટ્સ ઓન ધ ચેર. તો કેટ, બરાબર, કેટ એટલે બિલાડી તો એ સર્વનામ ઇટ, આપણે ઇટનો ઉપયોગ કરી શકીએ તો એની સાથે પણ ડઝ નોટ. યુ લાઈક બેઝબોલ. તો યુ છે બીજો પુરુષ એક વચન છે તો યુ ડુ નોટ લાઈક બેઝબોલ. યુ સાથે ડુ નોટ. બરાબર. હવે આગળ છે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી ક્રિયા કરી રહ્યું છે તે જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. તો કે આપણે તમે રમતા હોય તો આ હું બોલી શકું ઇઝ હી પ્લેઇંગ. તમે રમી રહ્યા છો. બરાબર. આ રીતે આપણે ઇઝથી પ્રશ્ન જ્યારે રમતા હોય ત્યારે, બરાબર, જે ક્રિયા ચાલુ હોય ત્યારે તમે ઇઝથી ક્વેશ્ચન કરી શકો છો. આઈએનજી અને ઇઝ ટુ બીનો ઉપયોગ ચાલુ ક્રિયામાં જ થાય છે.
તો જુઓ, તમને પહેલું ચિત્ર આપેલું છે ઇઝ હી જમ્પિંગ, તો તમે ચિત્રમાં જોઈ શકો છો છોકરો કૂદી રહ્યો છે, તો યસ હી ઇઝ, હા તે કૂદી રહ્યો છે. ઇઝ હી ક્રાઇંગ, તે રડી રહ્યો છે, યસ હી ઇઝ. ઇઝ હી ઇટિંગ, તે ખાઈ રહ્યો છે, યસ હી ઇઝ. ઇઝ હી ડ્રિંકિંગ, જો તો ચિત્રમાં છોકરો પી રહ્યો છે પાણી તો કે ના તે ગિટાર વગાડી રહ્યો છે, તો નો હી ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થાય છે? ઇઝન્ટ. તો અહીંયા તમારે આ 4 વાક્યો લખવાના છે. હવે આગળનો ક્વેશ્ચન તમારે હોમવર્કમાં છે, ગીવ ડિટેલ્સ અબાઉટ યોર ડેલી રૂટીન. તમારા રોજની દિનચર્યા છે એ તમારે લખવાની છે. આઈ ગેટ અપ એટ ખાલી જગ્યા, કેટલા વાગે ઉઠો છો? આઈ ખાલી જગ્યા માય ટીથ બ્રશ કે વાઇપ. આઈ ખાલી જગ્યા ગો અથવા કમ ફોર અ વોક વિથ માય ફાધર, તમે કેટલા વાગે જાઓ છો અથવા કેટલા વાગે પાછા આવો છો? આઈ ટેક અ ખાલી જગ્યા બાથ કે વોક, તો આઈ ટેક અ બાથ વેન આઈ એમ બેક. બરાબર, તો આઈ ગેટ અપ અહીંયા નામ લખવાનું છે. પછી અહીંયા આવશે તમારે આઈ બ્રશ માય ટીથ, અહીંયા બ્રશ. આઈ ગો, બરાબર, આઈ ગો ફોર વોક વિથ માય ફાધર, હું મારા પપ્પા સાથે ચાલવા જાઉં છું. આઈ ટેક અ, તો અહીંયા બાથ આવશે. આઈ ઇટ બ્રેકફાસ્ટ વિથ ખાલી જગ્યા મિલ્ક કે ટી, તમે શું લો છો? દૂધ લો છો કે ચા લો છો? આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ એટ ખાલી જગ્યા ઓ ક્લોક, તમારા ફ્રેન્ડ સાથે કેટલા વાગે સ્કૂલે જાઓ છો? આઈ ટેક ખાલી જગ્યા બ્રેકફાસ્ટ લંચ, બરાબર, ઇન ધ સ્કૂલ એટ ખાલી જગ્યા ઓ ક્લોક, તમે કેટલા વાગે સ્કૂલેથી પાછા આવો છો? નાસ્તો કરો છો? શું? એ તમારી આ દિનચર્યા છે એ લખવાની છે. તો અહીંયા આઈ ટેક બ્રેકફાસ્ટ ઇન ધ સ્કૂલ એટ ખાલી જગ્યા ઓ ક્લોક, અથવા બપોરે તમે લંચ કરો છો તો કે લંચ. આઈ કમ બેક ફ્રોમ સ્કૂલ એટ, તમે કેટલા વાગે સ્કૂલેથી પાછા આવો છો? આઈ ટેક ખાલી જગ્યા, તો કે સાંજે પાછા આવો છો તો સાંજે ડિનર હોય, બપોરે પાછા આવો તો લંચ હોય. આઈ સીટ એન્ડ સ્પેન્ડ સમ વિથ માય ખાલી જગ્યા ફ્રેન્ડ્સ કે ટીચર્સ, તમે જેની સાથે સમય પસાર કરતા હોય તે. આ તમારી રોજની દિનચર્યા છે, તમારે હોમવર્કમાં કરવાની છે. તો અહીંયા આપણે આપણું જે લિટલ સ્ટેપ 4, 5, 6 માય નોટબુક છે એમાં પૂરું કરીએ છીએ. જે હોમવર્ક આપેલું છે એ કમ્પ્લીટ કરવાનું છે અને પૂરવાનું જે પણ છે વ્યવસ્થિત સારા અક્ષરે દરેક વિદ્યાર્થીઓ પૂરી નાખશે. આભાર. અસ્તુ.